ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्मा निराकुर्याम् मामा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। સદગુરુદેવની તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પ્રેરણાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના तृतीय खंड थी लईने दशम खंड पर्यंत उपलब्ध पंचाग्नि विद्या प्रकरण नो आपणे विचार करी रह्या छीए।
તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ, અષ્ટમ, નવમ અને દશમ ખંડનો વિચાર ચાલી રહ્યો છે. દશમ ખંડના પણ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ અને અષ્ટમ કંડિકાનો પણ આપણે વિચાર કરી ચૂક્યા. તો આ પંચાગ્નિ વિદ્યાના 10મા ખંડના 8મી કંડિકાનો પણ વિચાર આપણે ગઈકાલે પૂર્ણ કર્યો. અને આ દશમ ખંડની 8મી કંડિકાના અંતમાં બે વાત બતાવી. તસ્માત જુગુપ્સેત અને તદેશ શ્લોક. જો અંતમાં છે તસ્માત જુગુપ્સેત અને અંતમાં છે તદેશ શ્લોક. તો તસ્માત યાની એટલા માટે. તસ્માત શબ્દનો અર્થ છે એટલા માટે. કે યસ્માદ એવમ કષ્ટ સંસાર ગતિ તસ્માત જુગુપ્સેત. ભાષ્યકાર જે છે એ વાતને સ્પષ્ટ કરે છે કે મહાઆયાસવતી આ સંસારની જે ગતિ છે એ બહુ તીવ્ર છે, દુઃખદાયી છે. અને એમાંય જે જીવોએ વેદ વિહિત કર્મ અને વેદ વિહિત ઉપાસના નથી કરી, કેવલ આહાર આદિ 4 કાર્યમાં જે પડ્યા પાથર્યા રહે છે એવા પામર વિષયી જે જીવો છે એની અધોગતિ થાય છે એ બતાવ્યું. પામર જીવો, વિષયી જીવો, જેને માટે ભર્તૃહરિ રાજા કહે છે આહાર નિદ્રા ભય મેથુનમ ચ સામાન્ય મેં તત્ પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિઃ સમાના. નીતિશાસ્ત્રકારો કહે છે કે જે મનુષ્ય દેહ ધારણ કરીને જીવનમાં ક્યાંય પણ ધર્માચરણ નથી કરતો, તો એવા મનુષ્યમાં અને પશુમાં કાંઈ ફેર કહેવાય નહીં. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી પ્રશ્નોત્તરીની અંદર પણ કહે છે પશો પશુ કો ન કરોતિ ધર્મ. કે છે પશુથી પણ વધારે પશુ કોણ છે? તો કહ્યું કે જે ધર્માચરણ નથી કરતો ને એ પશુ કરતા પણ વધારે પશુ છે. સજ્જનો, પશુને તો ધર્માચરણ કરવાની યોગ્યતા છે જ નહીં. સજ્જનો, એ તો છે જ પશુ. પણ જે મનુષ્યને ભગવાને મનુષ્ય દેહ પ્રદાન કર્યો અને આવો દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને જેણે થોડુંક પણ ધર્માચરણ નથી કર્યું એવા જીવોની અહીંયા શ્રુતિ અધોગતિ બતાવે છે. જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતદ તૃતીયમ સ્થાનમ. શ્રુતિ એવું કહે છે કે હે જીવ, તો જન્મ અને મર, બસ એ બે જ તારા માટે કાર્ય છે. ભોગનો પણ કોઈ ટાઈમ એવા જીવોને મળતો નથી. યસ્માદેવમ, જે કારણે આવું છે, કષ્ટ સંસારની ગતિ જે છે મહા દુઃખદાયી છે.
એટલે શ્રુતિ કહે છે તસ્માત મને એટલા માટે જુગુપ્સેત કહે છે. જુગુપ્સેત એટલે કે બીભત્સેત. આ જે સંસારની ગતિ છે એનાથી બીભત્સેત એટલે ઘૃણી ભવેત, અર્થાત મનુષ્ય એનાથી ડરવું જોઈએ, ઘૃણા કરવી જોઈએ. એવમ વિધે સંસાર મહોદધો ઘોરે પાત મહાભૂત. એવમ વિધે સંસાર મહોદધો ઘોરે પાત. મનુષ્યએ આવા પ્રકારના સંસાર રૂપી મહાદધી મહાસમુદ્ર જે છે એની અંદર સજ્જનો એને પોતે પડવું ન જોઈએ, પોતાનો બચાવ કરવો જોઈએ. સજ્જનો તો બચવા માટે શું કરવું જોઈએ? તો જો ભાઈ, સ્વાભાવિક કર્મનું ફળ છે જન્મ અને મૃત્યુ. આ બે જ છે. શું છે? જન્મ અને મૃત્યુ. એટલે સ્વાભાવિક કર્મનું ફળ અધોગતિ છે. એટલે અધોગતિથી બચવા માટે સૌ પ્રથમ મનુષ્યએ સારા કર્મો કરવા જોઈએ. વેદ વિહિત કર્મો કરવા જોઈએ. અને વેદ વિહિત કર્મો જે છે એ પણ મનુષ્યએ આ જે પંચાગ્નિ વિદ્યામાં કયા પ્રમાણે નિષ્કામ ભાવથી કરવા જોઈએ. સંસારના ફળની પ્રાપ્તિ માટે નહીં. કારણ કે વેદ વિહિત કર્મનું ફળ સજ્જનો યદ્યપિ ભલે ઉર્ધ્વ ગતિ છે, સ્વર્ગની પ્રાપ્તિ આ પ્રકરણમાં બતાવી, પણ સાથે સાથે આ ભગવતી શ્રુતિ જે છે સજ્જનો એ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ જે છે ત્યાંથી પણ પાછું આવવું પડે છે. ત્યાં કેવલ કર્મના ફળ સ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી. ત્યાંથી પણ પુનરાવૃત્તિ થાય છે. એટલે વેદ વિહિત કર્મો જે છે એ સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ માટે નહીં, પણ ચિત્તની શુદ્ધિ માટે કરવા જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે કેમ? તો કઈ ચિત્ત શુદ્ધ જે છે એ જ જ્ઞાનનો અધિકારી બની શકે છે. અને સકામ કર્મથી દેવાદી શરીરની પ્રાપ્તિ ભલે થાય છે, પણ ત્યાંથી પણ કર્મના ફળનો ભોગ સમાપ્ત થઈ ગયા પછી પુનરાવૃત્તિ થાય છે, પાછું આવવું પડે છે. એટલે આ પ્રકરણમાં બતાવેલી આ જે વાત છે એને ધ્યાનમાં રાખીને મનુષ્યએ વેદ વિહિત કર્મનો જો અધિકારી હોય તો એ વેદ વિહિત કર્મ, ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ એ નિષ્કામ ભાવથી કરવા જોઈએ, સકામ ભાવથી નહીં. અને એનાથી આગળ જે ઉપાસનાનો અધિકારી છે એને ઉપાસના પણ સજ્જનો લોકાંતર ગમન એટલે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે નહીં, પણ ચિત્તની શુદ્ધિ માટે. એટલે અંતઃકરણ ઉપર જે વિક્ષેપ નામનો દોષ છે એ દોષની નિવૃત્તિ માટે સુંદર સારી ભક્તિ ઉપાસના કરવી જોઈએ. એવો નહીં કે આ શરીર છૂટ્યા પછી હું આ અમુક લોકને પ્રાપ્ત કરીશ, અમુક ધામને પ્રાપ્ત કરીશ. જો જેનો મત સજ્જનો પૂર્ણતઃ વેદ સંમત નથી, જે અર્ધ વૈનાશિક છે, જે દ્વૈતવાદી છે, જે અર્ધ વૈનાશિક છે. અર્ધ વૈનાશિક એટલે
અમુક અંશમાં વેદને પ્રમાણરૂપથી માને છે ને અમુક અંશમાં વેદને પ્રમાણરૂપથી જે નથી માનતા, એવા જે અર્ધ વૈનાશિક દ્વૈતવાદીઓ તો એમ જ કહે કે ભાઈ તમે અમારા ભગવાનની ભક્તિ કરો એટલે તમારું શરીર છૂટ્યા પછી એ ભગવાન તમને ધામમાંથી લેવા આવશે. શું કે એ ધામમાંથી તમને લેવા આવશે. આવી વાત ક્યાંય પુરાણોમાં કે એમાં ક્યાંય આવતી માત્ર ઉપજાવી કાઢેલી વાત છે. લોકોને પોતાના ચંગુલમાં ફસાવી રાખવા માટે જ આવા સંગઠનો જે છે આવી ચીકણી ચોપડી વાતો કરતા હોય છે. અને લોકો જે છે એ લાલચી અને લોભી હોય છે. એને કઈ જાજો શાસ્ત્ર અને ધર્મનો વિચાર કરવો હોતો નથી. એટલે એ આવા ધામોના ચક્કરમાં ફસાઈ જાય છે સજ્જનો. પણ આપણે આ પંચાગ્નિ વિદ્યાના પ્રકરણ દ્વારા જાણ્યું કે ઉપાસનાનું ફળ છે બ્રહ્મલોક. ત્યાંથી પણ આખીર તો આગલા કલ્પમાં પાછું આવવું પડે છે. એટલે સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ લોકાંતર ગમન છે. એટલે મૃત્યુ થયા પછી નવા લોકની પ્રાપ્તિ છે, મોક્ષ નથી. એટલા માટે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી કહે છે કે મનુષ્ય ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ એ કરતા રહેવા જોઈએ, પણ નિષ્કામ ભાવથી. વાનપ્રસ્થ આશ્રમની અંદર ઉપાસના કરતી રહેવી જોઈએ, પણ નિષ્કામ ભાવથી. તો શું થશે? તો સજ્જનો એ દ્વારા અંતઃકરણ શુદ્ધ થતા વૈરાગ્યની પ્રાપ્તિ થશે. વિવેક, વૈરાગ, શબ્દમાદી, સત્સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ ચાર સાધન સંપન્ન જ્યારે જીવ થાય છે, અધિકારી થાય છે, ત્યારબાદ એ ગીતા ઉપનિષદ સંન્યાસ ગ્રહણ કર્યા પછી ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના વિચાર દ્વારા સજ્જનો નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય છે કે ત્યાંથી ક્યારેય પાછું આવવું પડતું નથી. તો આવો લાભ છે ને સજ્જનો, એ મનુષ્ય શરીરમાં પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 15મા અધ્યાયમાં જેમ કહ્યું કે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ, કે જે જ્યાં ગયા પછી ક્યારેય પાછું આવવું પડતું નથી, એવું મારું ધામ, મારું સ્વરૂપ છે સજ્જન. સકામ કર્મ, સકામ ઉપાસનાનું ફળ પુનરાવૃત્તિ છે, જ્યારે નિષ્કામ કર્મ અને નિષ્કામ ઉપાસનાનું ફળ ચિત્ત શુદ્ધિના માધ્યમથી મોક્ષ છે. એટલે આ પ્રકરણ દ્વારા આ સંપૂર્ણ વાત સજ્જનો સમજાઈ જાય છે. સ્વાભાવિક કર્મનું ફળ જે મહા અધોગતિ છે, વારંવાર જન્મ અને વારંવાર મૃત્યુ. એટલે મનુષ્ય સ્વાભાવિક કર્મનો ત્યાગ સૌથી પહેલા કરવો જોઈએ અને જીવનની પ્રત્યેક ક્ષણ જે છે એ ધર્મમય જીવવી જોઈએ. તો એના ફળ સ્વરૂપે સજ્જનો ચિત્તની શુદ્ધિના માધ્યમથી જ્ઞાનનો અધિકારી થાય છે. એટલે આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણથી આપણને એ ખ્યાલ આવ્યો કે પ્રત્યેક મનુષ્યએ આત્મ તત્વના જ્ઞાન માટે જ મહાપ્રયાસ કરવો જોઈએ. આ મનુષ્ય શરીર જે છે એ આપણા આત્મ તત્વને ઓળખવા માટે મળેલો છે, અને આત્મ તત્વને ઓળખવાનો એ જ વ્યક્તિ અધિકારી છે જેને પરમાત્માથી ભિન્ન સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય. અને સજ્જનો વૈરાગ્ય ક્યારે થાય? કે જ્યારે કર્મથી અને ઉપાસનાથી થતા ફળનું પરીક્ષણ કરે પછી જ વૈરાગ્ય થાય છે.
અને એ પરીક્ષણ કરવા માટે સજ્જનો આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણ છે. આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણ દ્વારા એ બોધ થાય છે કે મનુષ્યએ ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ, દત્ત કર્મ, આ કર્મનો જો અધિકારી હોય તો એ કર્મ કરતા રહેવું જોઈએ, પણ નિષ્કામ ભાવથી. અને વાનપ્રસ્થ આશ્રમની અંદર શ્રદ્ધા, તપ વગેરે જે છે એ પણ નિષ્કામ ભાવથી કરવાથી અધિકારી નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય છે. સકામ કર્મ, સકામ ઉપાસનાનું ફળ આ મનુષ્ય શરીર છૂટ્યા પછી જે સ્વર્ગ અને બ્રહ્મલોક જે આ શાસ્ત્રમાં પ્રકરણમાં બતાવ્યું, તો ત્યાંથી આખર તો પાછો આવવું પડે છે. જીવ ભાવ મટતો નથી. અને કેવી રીતે પાછો આવે છે, કેવી રીતે જાય છે, એ બધી વાત આપણે પંચાગ્નિ વિદ્યા પ્રકરણ દ્વારા સાંભળી ચૂક્યા. એટલે શ્રુતિ અંતમાં મનુષ્યએ આત્મ તત્વ જ્ઞાનના અધિકારી થવું જોઈએ, એને લક્ષ્ય બનાવીને જીવવું જોઈએ. એટલા માટે શ્રુતિ અંતમાં તસ્માત જુગુપ્સેત એવો જે છે ઉપદેશ કર્યો કે જોઈ લીધું કે આ સંસારની ગતિ જે છે એ કષ્ટદાયી છે. આ પ્રકરણનો અભિપ્રાય જ સંસારની ગતિ બતાવવાનો છે. તો સંસારની ગતિ દુઃખદાયી છે, કષ્ટદાયી છે. એટલે મનુષ્ય નક્કી કરવું જોઈએ કે મારે આ સંસારનું ફળ પ્રાપ્ત કરવા માટે નહીં, પણ મારા સ્વરૂપને ઓળખવા માટે મારે કર્મ કરવા જોઈએ. કારણ કે જે કારણે જન્મ મરણથી જનિત જે વેદના છે એનો અનુભવ જે છે એ બહુ ઓછો, મહા છે, અને ભોગનો અનુભવ બહુ ઓછો છે. એટલે ક્ષુદ્ર જંતુએ આ સંસાર સાગરથી પાર કરવા માટે નિરાશાથી વધારે બીજું કંઈ છે નહીં. એટલે આવા પ્રકારની આ પ્રકરણમાં બતાવેલી જે સંસાર ગતિનો વિચાર કરીને મનુષ્યએ સંસાર ગતિથી મુખ મોડવું જોઈએ, ઘૃણા કરવી જોઈએ. બીભત્સેત ઘૃણી ભવે મા ભૂત એવં વિદે સંસાર મોહદદો ઘોરે પાતઃ. જે સંસાર રૂપી મહાસમુદ્રની અંદર થી પોતાને પડતા જીવે બચાવવો જોઈએ. અને કેવી રીતે બચાવી શકાય છે? તો કહ્યું કે ગ્રહસ્થાશ્રમના કર્મો, ઇષ્ટાદિ કર્મ, વાનપ્રસ્થ આશ્રમના જે શ્રદ્ધા તપાદી છે એ મનુષ્યએ નિષ્કામ ભાવથી કરવા જોઈએ. એના ફળ સ્વરૂપે સજ્જનો અધિકારી જે છે એ જ્ઞાનનો અધિકારી, જ્ઞાનનો ભાગીદાર થાય છે. અને જ્ઞાન દ્વારા દેવ નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય છે. કેવો? નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય છે. પછી તસ્માત જુગુપ્સેત, આ જે શ્રુતિ વાક્યનો અભિપ્રાય આપણે સમજ્યા. અને પછી આવ્યું તદેશ શ્લોક. તદેશ એટલે તસ્મિન અર્થે એશ શ્લોક. તો ભગવતી શ્રુતિ અહીંયા પંચાગ્નિ વિદ્યાની વાત સમાપ્ત કરી અને આગળ આ પંચાગ્નિ વિદ્યાની સ્તુતિ માટેના શ્લોકનો જે છે એ ઉલ્લેખ કરે છે. તો આમ આપણે 8મી કંડિકાનો વિચાર કરી ચૂક્યા સજ્જનો. હવે 9મી કંડિકામાં જોઈએ. 9મી કંડિકામાં જે શ્રુતિ શ્લોક બતાવે છે, આ શ્લોકમાં પંચાગ્નિ વિદ્યાની સ્તુતિ છે. શેની સ્તુતિ? સ્તુતિ એટલે પ્રશંસા. તો શ્લોકનું ઉચ્ચારણ કરીએ 9મી કંડિકામાં. સ્તેનો હિરણ્યસ્ય સુરામ પિબંશ્ચ ગુરોસ્તલ્પમ આવસન બ્રહ્મહા ચ
एते पतन्ति चत्वारः पंचमश्च आचरन् ते रीति। आ रीते आ नवमी कंडिका छे। फरीवार उच्चारण करीए छीए। स्तेनो हिरण्यस्य सुरां पिबंश्च गुरोस्तल्पम आवसन् ब्रह्महा च एते पतन्ति चत्वारः पंचमश्च आचरन् तेहेरिति। आ श्लोक छे। आ श्लोक में भाष्यकार लखे छे के पंचाग्नि विद्यानी स्तुति छे। पंचाग्नि विद्यानी महिमा छे। शुं छे? महिमा छे। महिमा शुं छे? के महिमा ए छे के महिमा नो बोध करावता पहला आज श्लोकनी अंदर महापातकનું વર્ણન કર્યું છે। પહેલા તો પહેલા આપણે એ જોઈએ 5 મહાપાતક બતાવ્યા છે। 5 મહાપાતક। હવે આ જે 5 મહાપાતક શું છે પહેલા આપણે એ જોઈએ અને પછી આ 5 મહાપાતકના ઉલ્લેખથી पंचाग्नि विद्यानी स्तुति केवी रीते थाय छे ए पछी जाणीए। पहला आ श्लोकनी अंदर महापातको बताव्या छे जोईए। पहलू महापातक छे स्तेनो हिरण्यस्य। हिरण्यस्य स्तेनः के कोईना धननी चोरी करी लेवी ये महापातक गणवामां आवे छे। आपણા શાસ્ત્રોમાં કોઈની વસ્તુ ચોરી કરી લેવી, જો વધારે ને વધારે શ્રેષ્ઠતમ ધન છે હિરણ્ય સુવર્ણ ધન સંપત્તિ વગેરે કોઈની ચોરી કરી લેવી। અને ચોરીથી કેવલ ચોરી જ નહીં, હડપી લેવું, ઠગી લેવું, આ બધું એની અંદર આવી ગયું। સુવર્ણસ્ય હરતા, સ્તેન શબ્દનો અર્થ છે હરણ કરવું। એ મહાપાતક ગણવામાં આવે છે। કોઈનો ધનનું અપહરણ કરી લેવું એને મહાપાતક કહેવામાં આવે છે। અને એના ઉપલક્ષણથી જે કઈ મનુષ્ય જીવનમાં ઉપયોગી પદાર્થ છે એ કોઈના લઈ લેવા, જેમ કે જમીન હડપી લેવી કોઈની। ઘણી વાર તો આપણે એવું જોવા મળે છે કે ભાઈઓ ભાઈઓનો જે હડપી લે છે। શું કરે છે? મોટો ભાઈ બહુ કમાણો હોય, નાનો ભાઈ ઓછો કમાણો હોય તો મોટો શું કરે? ભાગ પાડવાનો હોય કે આ તો હું કમાણો છું, હું શા માટે દઉં? તો ભાઈઓ એ ભાઈઓનો જેમ ભાગ હડપી લે છે એ પણ મહાપાતક છે। શું છે? મહાપાતક છે। કોઈનો હક હિસ્સો મારી લેવો એ મહાપાતક છે। ત્યારબાદ બીજું મહાપાતક બતાવ્યું સુરામ પિબંશ્ચ, સુરાપાન કરવું। સુરાપાન કરવું એ મહાપાતક છે। સુરા એટલે ખબર પડી? બરો શરાબ, દારૂ વગેરે એનું કહેવાય સુરા। એ પાન કરવું એને મહાપાતક કહેવામાં આવે છે। મહાપાતક એટલે મહાપાપ કહેવામાં આવે છે। અને એમાંય પણ સજ્જનો ભાષ્યકાર લખે છે બ્રાહ્મણ સન, બ્રાહ્મણ શરીરમાં જન્મ થયા પછી જો
સુરાનું પાન કરે તો એ મહાપાતક છે. યદ્યપિ જે કરે મહાપાતક છે, પણ બ્રાહ્મણ જન્મ જે છે એ ઉત્તમોત્તમ માનવામાં આવે છે ને એ શરીર પ્રાપ્ત કરીને જે સુરાનું પાન કરે છે તો એ મહાપાતકી છે. તો અહીંયા કેવલ સુરાપાનથી જ મતલબ નથી હો. સુરાપાનના ઉપલક્ષણથી જે કઈ વ્યસન છે ને એ મહાપાતક છે. તો ઘણા બધી એમ કે અમે દારૂ ક્યાં પીએ છીએ? તો ચાલો દારૂ ન પીતા હોય, બીજું કોઈ વ્યસન કરતા હોય, ગાંજો ફૂંકતા હોય, બીડી પીતા હોય, ભાંગ ખાતા હોય, ગુટકા પાન મસાલા ખાતા હોય, એ બધા વ્યસનો શું છે સજ્જનો? એ મનુષ્યના માટે અધોગતિના કારણ છે. એટલે કેવલ સુરાપાન જ મહાપાતક નથી. જે જે ખોટા વ્યસનો છે સજ્જનો એ મહાપાતક છે. આજકાલ લોકો મોઢામાં પાન મસાલા ગુટકા ચડાવેલા જ રાખ્યા હોય તો મહાપાતકનું ફળ પરલોકમાં તો છે જ, પણ અહીંયા તે મોઢું કપાવવું પડે, ઓપરેશન કરવું પડે, તો પોતે દુઃખી થાય અને પોતાના કુટુંબીઓ છે એને શું કરે? બોલો, આવા જીવો દુઃખી કરે. પોતે દુઃખી થાય બિચારા, એના ઘરવાળાનો શું વાંક? બોલો. એના કારણે એને પણ મહાદુઃખ ભોગવવું પડે છે બિચારાને. એટલે સુરાપાન જે છે એ મહાન દુઃખની વાત છે. ગુરુ તલ્પમ આવસન, ગુરુ તલ્પમ, ગુરોશ્ચ તલ્પ દારા. ગુરુ દારા જે છે એનું ગમન જે છે એ પણ જે મહાપાતક છે. પછી બ્રહ્મહા ચ, ચોથું પાતક જે છે બ્રહ્મહા, એટલે કે બ્રાહ્મણ વગેરે, બ્રાહ્મણ જે વર્ણધારી જે છે એની હત્યા કરવી, એટલે કોઈ પણની હત્યા કરવી એ શું છે? મહાપાતક છે. બ્રાહ્મણસ્ય હંતા, એટલે બ્રાહ્મણથી અભિપ્રાય એવું નથી કે કેવળ બ્રાહ્મણ, પણ કોઈ પણ મનુષ્ય જે છે એની હત્યા કરવી એ મહાપાતક છે. પછી એતે પતંતિ ચત્વાર, આ જે ચારે પાપ કરવા વાળા છે ને સજ્જનો, એ અધોગતિના ભાગીદાર થાય છે. પંચમશ્ચ તે સહ આચરણ, પાંચમો એ છે કે જે આ ચારેયને સહકાર આપે છે, સાથ આપે છે, એને તે સહ આચરણ, એની સાથે જે સંગ કરે છે અને એના સંગમાં આવીને એ પણ આમાં જે સહમતિ પ્રદાન કરે છે. તો સજ્જનો આ રીતે પંચમશ્ચ આચરણ તે સહ ઇતિ, તો આ જે પાંચ મહાપાતકી મનુષ્યોના નામ ગણાવ્યા, તો આ શ્લોકની અંદર પાંચ મહાપાતક અને આ મહાપાતક કરવા વાળા પાંચ મહાપાતકી જે શ્લોકમાં એનો નિર્દેશ કર્યો. તો સજ્જનો એ પ્રશ્ન ઉભો થાય છે કે આ પાંચ મહાપાતકીનો ઉલ્લેખ કરવાથી પંચાગ્નિ વિદ્યાની સ્તુતિ કેવી રીતે થાય સજ્જનો? અહીંયા ભાષ્ય લખે છે, પંચ મહાપાતકિનઃ શ્લોકે નિર્દિશ્યન્તે ન તો પંચાગ્નિ વિદ્યા સ્તુતિ ઇહ ભાતિ. કે ભાઈ આમાં તો આ શ્લોકની અંદર તો પાંચ મહાપાતકીના નિર્દેશ કર્યો છે, નામ ગણાવ્યા છે. ભાઈ આવું આવું કરવા વાળા પાંચ મહાપાતકી ગણાય છે.
પણ આ પંચાગ્નિ વિદ્યાની સ્તુતિ તો જણાતી નથી સજ્જન. તેવી આશંકા થાય તો 10મી કંડિકાનો વિચાર કરવાથી ખબર પડશે કે આમાં પંચાગ્નિ વિદ્યાની સ્તુતિ કઈ રીતે છે. જો અથ ય એતાન એવં પંચાગ્નિન વેદ ન સહ તેહ અપી આચરન પાપમના લિપ્યતે શુદ્ધ પૂતઃ પુણ્યલોકો ભવતી ય એવં વેદ ય એવં વેદ. આ 10મી કંડિકા છે. જો શું કહે છે 10મી કંડિકામાં? અથ ય એતાન એવં પંચાગ્નિન વેદ. અથ પુનઃ યહ, યહ એટલે જે, યથોક્તાન પંચાગ્નિન વેદ. આ પ્રકરણમાં જે પંચાગ્નિ ઉપાસના બતાવી, એ પંચાગ્નિ ઉપાસના જે છે એ કરે છે જે વ્યક્તિ, આ પ્રકરણમાં જે રીતે પંચાગ્નિ વિદ્યાનું સ્વરૂપ બતાવ્યું, વિધિ બતાવી, એ પ્રમાણે જે ગ્રહસ્થી આ પંચાગ્નિ વિદ્યા ઉપાસનાનું અનુષ્ઠાન કરે છે, પંચાગ્નિ વેદ એટલે પંચાગ્નિ ઉપાસના જે કરે છે, તો સજ્જનો આ પંચાગ્નિ ઉપાસનાનું સામર્થ્ય એ છે કે સ તેહી અપી આચરણ. આ જે શ્લોકમાં પહેલા શું કહ્યું? પહેલા 4 મહાપાતકી બતાવ્યા. ચોરી કરવા વાળો, દારૂ પીવા વાળો અને બીજાની પત્નીનું હરણ કરવા વાળો અને હત્યારો, આ 4 મહાપાતકી. અને આ 4ની સાથે જે આચરણ કરે છે, એની સાથે જે ઉઠે બેઠે છે, એને સહકાર આપે છે, તો સહકાર આપવા વાળો ભલે એને આ 4 મહાપાતક ન કર્યા હોય સજ્જનો, તોય એની સાથે ઉઠવા બેસવાથી પણ એ 5મો મહાપાતકી ગણાય છે. પાતક ન કરવા છતાં એની સાથે ઉઠવા બેસવાથી, એને સહકાર આપવાથી પણ, એ સહકાર દેવા વાળો પણ મહાપાતકી ગણાય છે. એટલે એને મહાપાતક લાગે છે. પણ શ્રુતિ કહે છે કે પંચાગ્નિન વેદ, જેણે પંચાગ્નિ ઉપાસના કરી છે જે ગ્રહસ્થીએ, તો પંચાગ્નિ વિદ્યાનું ફળ એ છે સજ્જનો કે સ તેહ અપી આચરણ. પંચાગ્નિ ઉપાસક મહાપાતકીની સાથે એનો સંગ કરે, કદાચ એના સંગમાં આવે તો ન પાપમના લિપ્યતે. તો આ પંચાગ્નિ ઉપાસકને આ મહાપાતકીની સાથે રહેવાથી, ઉઠવા બેસવાથી એને એ પાપ લાગતું નથી. એ પંચાગ્નિ વિદ્યાની મહિમા છે સર. આ મહિમા છે કે તે અપી આચરણ મહાપાતકી ભી સહ ન પાપમના લિપ્યતે. સજ્જનો, આ જે છે આ મહાપાતકીઓની સાથે એ કદાચ ભૂલથી સંપર્કમાં આવી પણ જાય, તો સંપર્ક માત્રથી પંચાગ્નિ ઉપાસકને આ મહાપાતકીઓની સાથે સંપર્કથી લાગતો જે મહાપાતકીપણાનો દોષ એ ઉપાસકને લાગતો નથી. એ ઉપાસનાની મહિમા છે સજ્જન. એટલે કહ્યું તે અપી આચરણ સહ ન પાપમના લિપ્યતે બલકી શુદ્ધ એવ. ઉપાસનાના ફળ સ્વરૂપે ઉપાસક યદિ આ પાતકીઓની સાથે સંપર્કમાં ભૂલથી આવી જાય તોય એને મહાપાતકીપણાનો દોષ લાગતો નથી.
અને જેણે ઉપાસના ન કરી હોય, ભલે એને 4 મહાપાતક ન પણ કર્યા હોય, પણ જો એની સાથે વ્યવહાર કરે, ઉઠે બેહે, તો એ પણ 5મો મહાપાતકી ગણાય છે. પણ ઉપાસકને મહિમા છે કે એ પાતકીની સાથે કદાચ સંપર્કમાં આવે તો એને 5મો મહાપાતકી ઉપાસક ગણાતો નથી સજ્જનો. અને એટલું જ નહીં, પૂતઃ પુણ્યલોકો ભવતી. આ જે પંચાગ્નિ ઉપાસના કરવા વાળો જે સજ્જનો, એ પૂતઃ એટલે કે પવિત્ર છે. પંચાગ્નિ ઉપાસના કરવાથી એ પાવિત છે. પાવિત એટલે શુદ્ધ છે, પવિત્ર છે. એટલે પૂતઃ એટલે પૂતઃ હોવાના કારણે પુણ્યલોકનો ભાગીદાર થાય છે. પંચાગ્નિ ઉપાસક છે એ પુણ્યલોકનો ભાગીદાર થાય છે. પુણ્યલોક એટલે પુણ્યલોક પ્રાજાપત્યાદિ યસ્ય સોયમ પુણ્યલોક. પુણ્યલોક પ્રાજાપત્યાદિ યસ્ય, પ્રજાપતિ સંબંધી જે લોક છે સજ્જનો, એને પુણ્યલોક કહેવામાં આવે છે. એટલે કે બ્રહ્મલોક. કેવો લોક? બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. પુણ્યલોકને પ્રાપ્ત કરે છે પંચાગ્નિ ઉપાસક. અને આવો પંચાગ્નિ ઉપાસક જે ગ્રહસ્થી છે સજ્જનો, એનું શરીર છૂટ્યા પછી એના જ્ઞાતિ બંધુ દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવે, ત્યારબાદ એ અર્ચી માર્ગથી બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે સજ્જનો. કોણ? તો કયું ય એવમ વેદ. ય એવમ વેદ. ય એટલે જે અધિકારી, એવમ વેદ. એવમ એટલે અહીંયા આ પ્રકરણમાં જે બતાવ્યા પ્રમાણે સમસ્ત પંચમી પ્રશ્ને પૃષ્ઠમ અર્થજાતમ વેદ. જો ય એવમ વેદ, એવમ મને આ પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું, સમસ્ત પંચમી પ્રશ્ને, જે 5 પ્રશ્નોથી જે પૂછેલું જે અર્થ છે, એ અર્થને જે જાણે છે. પંચમી પ્રશ્ને પૃષ્ઠમ, 5 પ્રશ્નો દ્વારા જે પૂછવામાં આવેલી જે વાત છે, અર્થ છે, પ્રવાણ જયવલી રાજા એનો જે ઉત્તર આપ્યો, પૂછેલા 5 પ્રશ્નોનો જે ઉત્તર આપ્યો, એ પૃષ્ઠમ અર્થજાતમ, એને જે જાણે છે, તો સજ્જનો એ જાણવા માત્રથી પુણ્યલોકનો ભાગીદાર થાય છે. 2 વાર ય એવમ વેદ, ય એવમ વેદ કેમ કહ્યું? દ્વિરૂક્તિ સમસ્ત પ્રશ્ન નિર્ણય પ્રદર્શનાર્થા. ય એવમ વેદ એ 2 વાર કહેવાનો અભિપ્રાય છે સજ્જનો, કે સમસ્ત પ્રશ્ન એટલે કે 5 પ્રશ્નનો નિર્ણય જે છે એ અહીંયા સમાપ્ત થાય છે. પંચાગ્નિ વિદ્યામાં જે પ્રવાહન રાજાએ જે શ્વેતકેતુને જે 5 પ્રશ્ન કર્યા હતા, અને એ શ્વેતકેતુના પિતાને રાજા પ્રવાહન જેવલીએ 5 પ્રશ્નોનો જે ઉત્તર આપ્યો, એ સમગ્ર પ્રકરણનો અર્થ સજ્જનો જે જાણે છે, સમજે છે, વિચારે છે, અને એ પ્રમાણે પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવે છે, એ બ્રહ્મલોકનો ભાગીદાર તો થાય છે, પણ આ પંચાગ્નિ પ્રકરણના અર્થને જાણવા માત્રથી સજ્જનો એ પુણ્યલોકનો ભાગીદાર થાય છે. આવી સજ્જનો ઉપાસનાની પણ મહિમા. ઉપાસક જે છે એ આ 5 પાતકી સાથે વ્યવહાર કરવાથી એને પણ પાતક નથી થતા, અને ઉપાસનાના ફળ સ્વરૂપે એ બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. એટલું જ નહીં, જે આ પ્રકરણના અર્થનો પણ વિચાર કરે છે, સમજે છે, તો એ પણ પુણ્યલોકનો ભાગીદાર થાય છે. તો સજ્જનો આ રીતે આપણે
અહીંયા પંચાગ્નિ ઉપાસના સમાપ્ત થઈ. ઇતિ પંચમ અધ્યાયસ્ય દશમઃ ખંડઃ. આ રીતે આ સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો દશમ ખંડ અહીંયા સમાપ્ત થયો. એની સાથે પંચાગ્નિ વિદ્યા પ્રકરણ પણ આજે આપણે સમાપ્ત કરીએ છીએ. અને ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત ભાષ્ય જે છે એનો પણ ઇતિ પંચમાધ્યાયસ્ય દશમઃ ખંડઃ, અને ભાષ્ય ટીકાકાર જે છે એ પણ લખે છે ઇતિ પંચમાધ્યાયસ્ય દશમઃ ખંડઃ. તો આ રીતે ભાષ્ય ટીકાકાર આનંદગીરી દ્વારા કરેલી ટીકાના માધ્યમથી આચાર્ય ભગવત્પાદ દ્વારા કૃત ભાષ્ય અને ભાષ્ય દ્વારા મૂળ સામવેદની છાંદોગ્ય ઉપનિષદના આ તૃતીય ખંડથી દશમ ખંડ પર્યંત જે પંચાગ્નિ વિદ્યા પ્રકરણ છે એને આપણે ભાષ્ય દ્વારા સમજ્યા. અને ભાષ્ય જે છે એ આપણે ટીકા દ્વારા આપણે વિચાર કર્યો. આ પ્રકરણ જે છે એ મનુષ્યને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજાવવા વાળું છે, અને વૈરાગ્યવાન વ્યક્તિ જે છે એ જ બ્રહ્મ વિદ્યાનો અધિકારી બની શકે છે. અને આ પ્રકરણના માધ્યમથી ભગવાન ભાષ્યકાર એ સ્પષ્ટ કરે છે કે મનુષ્યએ ગ્રહસ્થ આશ્રમ કર્મો ખૂબ કરવા જોઈએ, ઇષ્ટકર્મ પૂર્ત કર્મ દત્ત એ કરતા રહેવું જોઈએ, પણ નિષ્કામ ભાવથી. વાનપ્રસ્થીએ પણ વાનપ્રસ્થ આશ્રમની અંદર ઉપાસના વગેરેનું અનુષ્ઠાન જે છે એ નિષ્કામ ભાવથી કરવું જોઈએ. તો નિષ્કામ ભાવથી કરવાના ફળ સ્વરૂપે આ જીવનની ચતુર્થ અવસ્થા જે સંન્યાસ આશ્રમ છે એ સંન્યાસ આશ્રમમાં એ બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ અને સજ્જનો નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈ જાય છે, કે જ્યાં જન્મ મરણના ચક્કર છે એ સમાપ્ત થઈ જાય છે. તો એ જ આ ભગવાન શંકરાચાર્ય દ્વારા પ્રદર્શિત માર્ગ જે છે એનો ઉદ્દેશ છે. એટલે પ્રત્યેક મનુષ્યએ ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રદર્શિત આ જે વેદાંતનો માર્ગ છે એનું જ અનુસરણ કરવું જોઈએ. એ પ્રમાણે સાધન ભજન કરતા રહેવું જોઈએ. તો ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રદર્શિત માર્ગ દ્વારા જે બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ અને જીવતા આ મનુષ્ય શરીરમાં મોક્ષનો ભાગીદાર થઈ શકે છે. તો ભગવાન સર્વને સર્વ પ્રકારથી આ કાર્યની અંદર સશક્ત બનાવે અને બ્રહ્મ જ્ઞાનના ભાગીદાર બનાવે એ પ્રાર્થના સાથે આપણે આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મય સંતુ. ઓમ શાંતિ શાંતિ